सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः ध्यायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ત્રીજો અધ્યાય 30મો શ્લોક। મયि સર્વાણિ કર્માણિ સંન્યસ્યાધ્યાત્મચેતસા નિરાશીર્નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વરઃ ગઈકાલે આપણે જોતા હતા એ પ્રમાણે આ એક બહુ જ મહત્વનો શ્લોક છે, જેમાં ભગવાને 5 મુદ્દા શબ્દ કહીએ તો એ આપે આપણને કે મયી સર્વાણિ કર્માણિ સંન્યસ્ય, તું બધા જ કર્મો મને અર્પણ કર। અને સાથે સાથે અર્પણ કરે ત્યારે અધ્યાત્મ ચેતસા, વિવેક બુદ્ધિથી। ભગવાન કહે છે માટે નહીં, પણ એ કરવા પાછળનો શું હેતુ છે એ વિવેક બુદ્ધિથી અધ્યાત્મ ચેતસા નિરાશી નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વરઃ। પહેલાં કહે છે ભગવાન કે બધા જ કર્મ, જે કંઈ કર્મ કરે એ મને અર્પણ કર, અહંકાર નહીં। બેમાંથી એકને અર્પણ કરીને જ આપણે કર્મ કરી શકીએ।
કાં તો આપણે અહંકારને અર્પણ કરી શકીએ અથવા તો ભગવાનને. એ કર્મ તો થવાનું જ છે, કોને ઉદ્દેશીને કર્મ કરીએ તો કે ભગવાન કે મને અર્પણ કરીને કર. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્યસ્વ. આગળ પણ ભગવાને વાત કરી કે જે કર્મ કરે મને યાદ રાખીને કર. ક્યારે થાય? જ્યારે એક વિવેક જીવનમાં જન્મ્યો હોય. અધ્યાત્મ ચેતસા. હું જીવનમાં શું ઝંખી રહું છું? ગઈકાલે વાત કરીએ પ્રમાણે મને પ્રાપ્તિ કરવાની છે. કર્મયોગી હોય તો એ કહે છે કે હું ભગવાનનો ભૃત્ય અહમ ઈશ્વરસ્ય ભૃત્ય. હું ભગવાનનો સેવક છું, હું ભગવાન માટે કર્મ કરું છું. એ પ્રકારની વિવેક બુદ્ધિ છે. એની પાછળ હેતુ શું છે? કે ઈચ્છે છે તો એ જ વિવેક બુદ્ધિ દ્વારા સાંભળ્યું છે, પણ એ સાંભળ્યું છે પોતાનું બનાવ્યું છે. આપણે સત્સંગમાં જઈએ ત્યારે કહેવામાં આવે, પણ એને પોતાનું બનાવ્યું છે. કે એ વિચાર કરે છે કે મારે જીવનમાં મોક્ષ જોઈએ છે અને શાસ્ત્ર કહે છે એ પ્રમાણે જીવન જીવીશ તો આજે ને તો કાલે, આવતીકાલે પણ હું મોક્ષનો ભાગી બનીશ. પણ એના માટે શું કરવું જોઈએ? મોક્ષ એટલે શું? તો કે આત્મ સાક્ષાત્કાર, ઈશ્વરનું જ્ઞાન. અને એ જ્ઞાન માટે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો મન કેવું હોવું જોઈએ? શુદ્ધ હોવું જોઈએ, નિર્મળ હોવું જોઈએ, પારદર્શક હોવું જોઈએ, રાગ દ્વેષથી મુક્ત હોવું જોઈએ, આસુરી સંપત્તિથી મુક્ત હોવું જોઈએ. ગઈકાલે કહ્યું એ પ્રમાણે દૈવી સંપત્તિનો આવિર્ભાવ કરવા માટે મારા કર્મ હોય. એ કર્મમાં પ્રમાદ ન હોય. મને જે કંઈ કર્મ મળ્યું છે, હું જ્યાં પણ છું, ડૉક્ટર છું, વકીલ છું, વેપારી છું, ગૃહિણી છું, કે જે કાંઈ છું, શિક્ષક છું, જે કંઈ હોય, ખેડૂત છું, પણ એ જે કંઈ કર્મ કરું એ ઉત્તમ રીતે કરવું, એમાં પ્રમાદ ન હોય. મારું કર્મ દીપી ઉઠે, મારું કર્મ બોલે કે આ કર્મ આ વ્યક્તિએ કર્યું લાગે છે. ક્યારે થઈ શકે? જ્યારે આ પ્રકારની સમજણ હોય ત્યારે. ધાર્મિકતા એક વસ્તુ છે અને અધ્યાત્મ જુદી વસ્તુ છે. ભગવાનના પૂજાપાઠ કરીએ છીએ, ખૂબ ભક્તિ કરીએ છીએ. સ્વામીજી એ બહુ ભક્તિ છે. કાલે હમણાં 2 મિનિટ પહેલાં એક બેનનો ફોન આવ્યો કે બહુ ભક્તિ છે, એમ કથા સાંભળવા જઈએ. સરસ. મંદિરમાં જઈએ છીએ, મંદિરમાં જોઈએ, તરત દર્શન કરીએ. અહીંયા આવ્યો ને સ્વામીજી, બીજી એક બાજુ યુવાન કહે છે બધા મંદિરમાં જઈ આવ્યો. સરસ. મંદિરમાં જવું, પૂજા કરવી, જપ કરવા એ સુંદર છે, ખોટું નથી. પણ સાથે સાથે મારો આધ્યાત્મિક વિકાસ, મેં કેટલી ઉન્નતિ કરી, મારામાં કેટલી ઉદારતા આવી, મારામાં કેટલી ઉદારતા આવી. હું કામ ક્રોધને વશ થઈને કર્મ તો નથી કરતો ને, રાગને વશ થઈને કર્મ કરતો નથી ને, હું લોભને વશ થઈને કર્મ કરતો નથી ને. લોભને વશ થવું, રાગને વશ થવું, દેશને વશ થવું, આ બધી પ્રવૃત્તિ કોની છે? સાંસારિક વર્તન બતાવે છે. પણ અધ્યાત્મ ચેતસા, જેનું ચેતસ, એનું વિવેક જાગૃત થઈ ગયું છે, એ હંમેશા કર્મ પાછળ એક જ છે કે મારામાં જે દૈવી સંપત્તિ છે એનો આવિર્ભાવ કરવો છે, આંતરિક પ્રસન્નતા પ્રગટ કરવી છે, ક્ષમા, ઉદારતા એ મારા જીવનમાં વધે. એને જ આપણે ગઈકાલે કહ્યું સફળતા. સફળતા એટલે આંતરિક પ્રસન્નતા કેટલી વધી. બરાબર, પૈસા કેટલા આવ્યા અને આપણે સફળતા માનીએ, સત્તા કેટલી આવી, હું કેટલું આ બધું ભેગું કરી શકું, એને લોકો સફળતા માનતા હોય છે. પરીક્ષામાં પણ આટલા માર્ક આવે તો સફળ, આમ કરે તો સફળ. એ બરાબર છે. ખરેખર એ બધા પાછળ સફળતા મળે ત્યારે મારા મનમાં શું થાય છે? એક આંતરિક પ્રસન્નતા આવે છે, શાંતિ લાગે છે. પણ એ આવીને જતી રહે છે, કારણ કે એ ત્યાંથી નથી આવી. એ પણ સમજવાની જરૂર છે. જે મને સુખનો અનુભવ થાય છે, જે આનંદનો અનુભવ થાય છે,
એ તો મારી ઈચ્છાની પૂર્તિ થઈ, એટલે મેં એને કીધું સફળતા. પણ એ વખતે ઈચ્છાની પૂર્તિ થવાથી મારો જ આનંદ પ્રગટ થાય છે. કારણ કે વસ્તુમાં કે વ્યક્તિમાં કે કોઈ પરિસ્થિતિમાં આનંદ કે સુખ હોત તો કાંઈ મળવા જોઈતા હતા. પણ આ જે છે કીધું નેહા વિક્રમ નાસ્તોસ્તી, જે આંતરિક સંતોષ છે, જે સુખ છે અંદરથી આવતું, એ કાયમ રહેવાળું છે. અને એ જ ઓલા મારી ઈચ્છાની પૂર્તિ એના માટે નિમિત્ત બને છે. એ સમજણ હોય તો પછી એ વ્યક્તિના કર્મ કેવા હશે? લોભથી મૂલ્યોના આધાર મય સર્વાણી કર્માણી સંન્યસ્ય, ભગવાન માટે કર્મ કરવા એટલે મૂલ્યોને આધારે કરવા. લોભથી પ્રેરિત નહીં, ક્રોધથી પ્રેરિત નહીં, દ્વેષથી પ્રેરિત નહીં, બીજા શબ્દો કંઈ યાચક બનીને નહીં. મય સર્વાણી કર્માણી ગઈકાલે વાત કરી હતી. મારા કર્મ મને યાચક ન બનાવે. હું ભિખારી અત્યાર સુધી બહુ રહ્યો, સોફિસ્ટિકેટ ભિખારી, સમજી કે ભિખારી તો બાઉલથી માગે હતો, હાથ લઈને કહે કે ભાઈ આમને આપો. આપણે એ તો નથી કરતા, આપણે સોફિસ્ટિકેટ છીએ, કોઈને ખબર પણ ન પડે એ રીતે આપણે ભીખ માગી રહ્યા છીએ. અને જો ન મળે તો તરત જ પ્રતિક્રિયા થાય, તરત આપણું મોઢું ચડી જાય, નિરાશતા થાય. કેટલી બધી ઘટના આપણે જોઈ શકીએ છીએ કે આપણે તરત જ એની ઓળખ થાય. એટલા માટે ભગવાન કહે છે તરત જ આપણી પ્રતિક્રિયા થાય છે. માટે ભગવાન કહે છે તું મને અર્પણ કરીને કર. નિરાશી એટલે તું નિરાશી એટલે કે આ કર્મ કરવાથી મને શું લાભ થશે એવું વિચાર ન કરીશ. બધું સરળ નથી, કારણ કે એના માટે બહુ મોટી પરિપક્વતા જોઈએ. ઈશ્વરરૂપી ધર્મમાં વિશ્વાસ અને સભાનતા હોય તો નિરાશી નિર્મમ. આપણે જોયું કે નિર્મમ એટલે માલિકીનો ભાવનો અભાવ. કારણ કે વિચારે છે કે આ બધું જ મને આપવામાં આવ્યું છે, આમાં મારું કોઈ નથી, હું તો ટ્રસ્ટી છું. ટ્રસ્ટી વિનોબા ભાવે જ કહેતા હતા ટ્રસ્ટી બનો. એમણે એક સરસ શબ્દ વાપર્યો છે, એ ટ્રસ્ટી. હું આ બધા કાર્યનો ટ્રસ્ટી છું, મને આપવામાં આવ્યું છે, મારે એનો સારામાં સારી રીતે ઉપયોગ કરવાનો છે અને લોકોને કેવી રીતે મદદરૂપ થવું. હું આપનાર બનું, લેનાર નહીં, યાચક નહીં. એ ક્યારે બને કે બધા કર્મો ભગવાનને અર્પણ કરીએ, અધ્યાત્મ ચેતસ આ પ્રકારનો વિવેક જીવનમાં હોય, અને નિરાશી નિર્મમ અને વિગત જ્વર. અને સાથે સાથે ભગવાન કે યુદ્ધસ્વ વિગત જ્વર. તો યુદ્ધસ્વ તારા ભાગે જે કર્મ આવ્યું છે એ સારામાં સારી કર. તારા કર્મના પરિણામે હતાશા ન આવે, કર્મથી તને ફરિયાદ ન હોય, ક્રોધથી તું મુક્ત હોય. વિગત જ્વર, જ્વર એટલે તાવ. તાવમાં લોકો બબડાટ કરતા હોય, એને બબડાટથી મુક્ત, હતાશાથી મુક્ત, ફરિયાદથી મુક્ત, ક્રોધથી મુક્ત. ઈશ્વરે મને જે પરિસ્થિતિમાં મૂક્યા છે કે મૂકી છે એને અનુરૂપ હું કર્તવ્ય કર્મ કરું. બબડાટ ન હોય કે મને કેમ આ કામ આપ્યું, મારે જ આ કર્મ કરવાનું, જે મને મળ્યું બરોબર છે. બીજા અર્થમાં કહીએ, તું જે કંઈ કર્મ કરી, ચાલતો હોય, બેઠો હોય, બોલતો હોય, કંઈ ન કરતો, પણ દરેક કર્મને તું માણ, દરેક કર્મનો આનંદ લે. બોલતો હોય ત્યારે પણ, ચાલતો હોય ત્યારે પણ, ને ટૂંકમાં જે કંઈ કર્મ આવ્યું છે એનો તું આનંદ માણ. નહીંતર ઘણી વખત શું થાય, આ છોકરો ક્યારે મોટો થશે, એ મોટો થાય ત્યારે સરખી રીતે ભણશે ને, આટલી નોકરી કરશે ને, મને ક્યારે આ રાખશે, આ ક્યારે લગ્ન થશે, વગેરે વગેરે. આ શું છે? જ્વર છે. ભગવાને નિર્ણય કરેલો જ છે. આપણે જોઈએ પણ છે કે ઘણા, હમણાં જ કોઈ વાત કરતું હતું, કેટલા વખતથી એક દીકરીનું શોધતા હતા, અઠવાડિયામાં નક્કી કરી દીધું. એને નક્કી કર્યું છે, પણ આપણે જ્વર ક્યારે થશે, કેમ થશે, શું થશે, છોડ ભગવાન ઉપર.
વિગત જ્વર, આ કકડાટ ન કર, નિરાશા, હતાશા, આ બધી ચિંતાથી છોડી અને તારા ભાગે જે કર્મ કરવામાં આવ્યું છે એ તું સારામાં સારી રીતે કર. એ ભગવાન આગળ કહે છે. હવે ભગવાન કહે છે યત એતદ મતમ, આજે મેં વાત કરી એ કર્મ કર્તવ્ય આ પ્રમાણે કરવું જોઈએ એની વાત કરે છે 31મા શ્લોકમાં. 31મો શ્લોક. ઈમે મતમિદં નિત્યમ અનુતિષ્ઠન્તિ માનવાઃ अनुतिष्ठन्ति मानवाः श्रद्धावन्तो न सूयन्तः मुच्यन्ते तेऽपि कर्मभिः. में भगवान કહે છે એ મેં મતમ ઇદમ નિત્યમ અનુતિષ્ઠન્તિ માનવાહ. એ એટલે જે કોઈ, જેઓ બહુવચન, જે કોઈ એ મેં મતમ ઇદમ, જેઓ મેં મારા મતને, એના ઉપદેશને, મત એટલે અહીંયા ઉપદેશને, મારું જે મંતવ્ય છે એને ઇદમ નિત્યમ અનુતિષ્ઠન્તિ, હંમેશા સતત આચરણ કરે છે. કોણ? માનવાહ. કેવી રીતે આચરણ કરે છે? શ્રદ્ધાવંત અનસૂયંત, જે શ્રદ્ધાપૂર્વક, અનસૂયંત એટલે અસૂયા રહિત. અસૂયા એટલે આપણે જોઈશું દોષ દ્રષ્ટિ, ગુણેશુ દોષ દર્શન અસૂયા, ગુણોમાં દોષનું દર્શન કરવું એનું અસૂયા. અનસૂયવે એટલે જે દોષ દ્રષ્ટિ રાખ્યા વગર મારા મતને હંમેશા અનુસરે છે તે મનુષ્યો માનવાહ મુચ્યંતે તેપી કર્મભી, તે લોકો પણ કર્મથી મુક્ત થાય છે. અને અહીંયા આપણું ઉમેરું પછી આપણે જોઈએ છે કે મુચ્યંતી કહે છે પણ જ્ઞાનથી જ મુક્તિ મળે, પણ છતાં ભગવાન આ અધ્યાયના પ્રારંભમાં જ વાત કરી છે કે બે પ્રકારની નિષ્ઠા છે, એક કર્મયોગ અને બીજું સંન્યાસી માટે જ્ઞાનયોગ. પણ ટૂંકમાં છેવટે બધાએ આ જ્ઞાન તો પ્રાપ્ત કરવું જોઈએ. હવે અહીંયા ભગવાન આપણને કહે છે એ મેં મતમ ઇદમ નિત્યમ, એ જે કોઈ. હવે 3 પ્રકારના લોકો છે, 3 પ્રકારના લોકો છે. એમાં કયા લોકોની અહીંયા ભગવાન વાત કરે છે? એક પ્રકારના લોકો કેવા છે? જનક વગેરે કહેવાય છે, જ્ઞાની છે. કારણ કે જનક જ્ઞાની એવું કહેવામાં આવે છે. જ્ઞાની છે પણ તમે જો કે પોતે રાજા છે એટલે સતત પ્રવૃત્તિમાં છે. કૌટુંબિક પ્રવૃત્તિ, રાજ્યની પ્રવૃત્તિ, બધી પ્રવૃત્તિમાં એ પ્રવૃત્ત છે. એટલે કે એ પ્રવૃત્તિ કરે છે, કર્મ કરે છે. અને બીજો સંન્યાસી છે. જનક રાજાએ કોઈ કપડાં બદલ્યા નથી, પણ એ સતત પ્રવૃત્તિમાં છે, અનેક પ્રવૃત્તિ કરે છે. અને બીજો સંન્યાસી છે, આ જ્ઞાન જે કોઈ આવે છે એને પ્રવચન જ્ઞાન આપે છે, આપવાની પ્રવૃત્તિ કરે છે, એક સ્થાનથી બીજા સ્થાને જાય છે, ચાતુર્માસ કરે છે વગેરે. તો એ પણ કર્મ જ કરે છે. પેલો જનકજી પણ કર્મ કરે છે, રાજા જનક પણ કર્મ કરે છે, પણ એ જાણે છે. બંને કયા છે? જનક હોય કે પેલો સંન્યાસી જે બધે પ્રચાર કાર્ય કરે છે એ પણ કર્મ જ કરી રહ્યા છે. પણ બંનેમાં સમાનતા શું છે કે બંને જાણે છે કે હું કર્મ કરતો નથી. બંને સર્વ કર્મ સંન્યાસી છે. ખ્યાલ આવ્યો? સર્વકર્મ સંન્યાસી એટલે એ બધા કર્મનો ત્યાગ કર્યો છે. આમ જોવા તો કર્મ તો કરી રહ્યા છે, રાજ્ય ચલાવવું, કુટુંબિક જવાબદારી સંભાળવી વગેરે. અને ઓલા બધાને જ્ઞાન આપે છે સંન્યાસી, અને છતાં કહેવાય છે સર્વ કર્મ સંન્યાસી. એટલે કે એ જાણે છે કે હું કોઈ કર્મ કરતો નથી. બીજા પ્રકારના લોકો એવા છે કે શું છે કે જે કર્મયોગી નથી, એ તો પોતાના રાગ અને દ્વેષને સંતોષવા જીવન જીવી રહ્યા છે. પોતાના ગમા અને અણગમાના આધારે જીવન જીવે છે. આ ગમે છે માટે કરો,
આ નથી ગમતું, મોઢું ચડાવી દીધું, છોડી દીધું, આ નહીં કરું. એવા લોકો માટે મને એ ન ગમે કે એના પ્રકારે મને ગમે છે વસ્તુ મળવી જ જોઈએ. આવા બીજા પ્રકારના લોકો છે. તો આપણે ગઈકાલે વાત કરી એના બુદ્ધિભેદમ જનયત, એમાં કોઈ બુદ્ધિભેદ ઊભો કર્યા વગર જે કરવું છે, જે કરે છે આસક્તિથી, રાગથી, જેનાથી પ્રેરણે કર્મ કરે છે કરવા દો, પણ એને કહ્યું કે લોભથી ન કર્મ કરીશ, રાગથી ન કર્મ કરીશ. ધર્મના આધારે તારે જે કાંઈ મેળવવું છે એ તું મેળવ. હવે ત્રીજી પ્રકારની વ્યક્તિ છે. એ કોણ છે? આ એ મેં મતમિદમ નિત્યમ, જે કર્મયોગી છે, જે ભગવાને વાત કરી કે મય સર્વાણી કર્માણી સંન્યસ્ય. ટૂંકાણમાં બધા શ્લોકનો અહીંયા 30મા શ્લોકમાં વાત કરી દી કે તું મને બધા કર્મ અર્પણ કર અધ્યાત્મ ચેતસ દ્વારા, નિરાશે નિર્મમો ભૂતવા વિગત દ્વારા. એ મતને, એટલે મારો જે કર્મયોગનો મત છે એને નિત્યમ અનુતિષ્ઠંતી, એને હંમેશા સભાનતાપૂર્વક પોતાના જીવનમાં એનું અનુસરણ કરે છે. પણ હજી જ્ઞાન નથી માટે શ્રદ્ધાવંત, હજીને જ્ઞાન નથી, સાંભળ્યું કર્યું અધ્યાત્મ ચેતસા એટલે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. મારા કર્મ પ્રાપ્તસ્ય પ્રાપ્તિના આવિર્ભાવ માટે કરવાના છે. મારે યાચક નથી રહેવાનું, પણ છતાં ભાવ તો છે યાચકતાનો, મને આમાંથી શું મળે, થવાનું જ છે. પણ છતાં શ્રદ્ધાવંત, એને શ્રદ્ધા છે, હજી જ્ઞાન થયું નથી, એને હજી નિષ્કામ થોડું જ કરે છે અને એનો અર્થ એનો લાભ પણ જોવે છે કે એક કામ મેં અયાચક બનીને કર્યું, નિષ્કામ ભાવે કર્યું, નિસ્વાર્થ ભાવે કર્યું, તો મને થોડો આનંદ તો મળે છે. પણ એ ક્યારે કરી શકે? જ્યારે શ્રદ્ધા હોય ત્યારે. એટલે પૂજ્ય સ્વામીજી મહારાજ કે give the benefit of doubt until you discover the fact. શ્રદ્ધા એટલે તમે જે શાસ્ત્ર કહે છે, ગુરુ મહારાજ કહે છે, એને તમે શંકાનો લાભ આપો. give the benefit of doubt. તમે શંકાનો લાભ આપો કે એ કહે છે સાચું છે. નામ શ્રદ્ધા. કારણ કે શ્રદ્ધા વગર તો અજ્ઞાન થઈ શકે જ નહીં. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. અને એટલા માટે પણ શ્રદ્ધા જોઈએ. શાસ્ત્ર કહે છે તું પૂર્ણ છે, મને અપૂર્ણતા લાગે છે. શાસ્ત્ર કહે છે બધું જ પરમાત્મા જે સર્વમ ખલિદમ બ્રહ્મ, અદ્વૈત નેહ નાનાસ્તિ કિંચન. મને તો દ્વૈત જ જણાય છે, આ મારું ને મારું નહીં. કારણ કે વ્યવહારમાં પણ બીજે બધે આવું જ જોઉં છું, પણ છતાં શ્રદ્ધા ના, મને ભલે છે દેખાય, મને દેખાય છે, ભલે દેખાતો, પણ શાસ્ત્ર કહે છે માટે હું એ પ્રકારે મારો વ્યવહાર કરીશ. હું કર્મ ભગવાનને સમર્પિત કરીશ, અહંકારને નહીં. પછી ભૂલે પણ જાય, પણ શ્રદ્ધા છે. શ્રદ્ધા છે માટે ફરી વાર પછી એ પ્રકાર યાદ કરીને, કારણ કે બહુ મોટી પરિપક્વતા માગે, એ પણ એ પરિપક્વતાના માર્ગ ઉપર ચાલવા માટે નિશ્ચય બન્યો છે. ક્યારે નિશ્ચય બને? શ્રદ્ધાવંત, જ્યારે શ્રદ્ધા છે. હું મૂલ્યોનું પાલન કરીશ. શાસ્ત્ર કહે છે મૂલ્યોનું પાલન આપણા કર્મમાં હોવું જોઈએ, તો જરૂર કરીશ. પણ એમ કરવાથી મારું શું થશે? હું યાચક નહીં બનું, મારે શું મળશે એવું નહીં વિચાર કરું તો મારું છોકરાનું શું થશે, મારા કુટુંબનું શું થશે? કર ભાઈ ચિંતા. ધીમે ધીમે એમાંથી બહાર નીકળ. કારણ કે ભગવાનમાં વિશ્વાસ રાખ. બીજાના ભક્તોના જીવન ચરિત્ર પણ વાંચીએ, બીજાના જીવનને જોઈએ. યોગક્ષેમ વહામ્યહમ, એ આપણે સ્પષ્ટ રીતે દેખાય છે કે મારા યોગ અને ક્ષેમ આ વ્યક્તિના તો ભગવાન મન કરતા દેખાય છે, તો મારા કેમ ન કરે? મારા પણ કરશે. એવી એક શ્રદ્ધા છે. શ્રદ્ધા છે કે શાસ્ત્ર કે તું પૂર્ણ છે, તત્વમસી. શાસ્ત્ર કે તું પૂર્ણ છે, તો બરાબર છે. હું એ નથી જણાતું છતાં એને જોવા માટે પ્રયત્ન કરશે. એનું નામ છે શ્રદ્ધા. એ મેં મતમિદમ નિત્યમ, આ મારો મત છે એ શ્રદ્ધાપૂર્વક એને અનુસરે છે. અને સાથે સાથે અનસૂયંત, આપણે કીધું અનસૂયંત એટલે જેનામાં અસૂયા નથી. મયી ચ ગુરવ,
વાસુદેવે અકુર્વંતઃ અકુર્વંત મુચ્યંતે તે વિભૂતા. ઓકે, અકુર્વંત એટલું દેખાય. અસૂયા અસૂયામ ચ મયી, અનસૂયંત એટલે કે મારામાં અને ગુરુમાં ભગવાનમાં. અસૂયા અને ગુણેશુ દોષ દર્શનમ. અસૂયા એનું વિરુદ્ધ એટલે એક ભગવાનમાં કે ગુરુમાં જે કહે છે એમાં એને શ્રદ્ધા છે, માટે એ જે કહી રહ્યા છે એને જોવા માટે પ્રયત્ન કરે છે. એટલે કે જે કહે છે એમાં એને ખોટું નથી દેખાતું, દોષ દેખાતા નથી. ભગવાન તો એમ કહે છે કે તું મેં આ જ્ઞાન પહેલાં વિદસ્વાનને આપ્યું, એવું તો બનતું હશે, આવું તો થતું હશે. ભગવાન અર્જુનને કહે છે કે તારા ને મારા અનેક જન્મ થઈ ગયા, તું એને નથી જાણતો અને હું જાણું છું વગેરે જે કંઈ કહે છે એમાં માણસ દોષ દર્શન પણ કરી શકે કે આવું તો કંઈ સાચું હતું હશે. ભગવાન કર્મયોગની વાતો કરે છે, પણ એ રીતે આપણા અહંકારને પોષણ ન આપે તો કંઈ સુખી થવાતું હશે? એ તો કંઈ કર્મયોગથી સુખી થવાય, મને તો નથી લાગતું. એનું નામ છે અસૂયા, દોષ દર્શન. હા, પણ આ કેવો છે? અનસૂયવે, એને ભગવાનના કે ગુરુજી જે કંઈ કહે છે એમાં ખોટું નથી જણાવતું. દોષ દર્શનને ખોટું જણાવવું જોઈએ. જે છે એ બરોબર સ્વીકાર્યું નથી, તો કે એવું નથી, એ સ્વીકારે છે. માટે શ્રદ્ધાવંત અનસૂયંત મુચ્યંતે તે બી કર્મભી, તો એ લોકો પણ કર્મમાંથી મુક્ત થાય છે. કેવી રીતે? અંતઃકરણ શુદ્ધિથી, આ કર્મયોગ ભાવનાથી, ભગવાનને કર્માર્પણ કરીને, નિરાશી નિર્મમો ભૂતવા, અને એના કારણે અંતઃકરણ શુદ્ધ થાય છે, પારદર્શક થાય છે. કારણ કે શ્રદ્ધા છે, એટલે માટે જે શાસ્ત્ર કહે છે એને જોવા માટે એ પ્રયત્ન કરે છે અને સમજાય છે કે હા, હું પણ કર્મ કરતો નથી. પ્રકૃતિ ગુણા ગુણેષુ વર્તન્તે નૈવ કિંચિત કરોમિ તે, એને સ્પષ્ટ દેખાય છે. અને એટલા માટે એ કર્મથી મુક્ત થાય છે. એટલે કર્મના ભારથી, કર્મના કારણે ઉત્પન્ન થતી નિરાશા, હતાશા, એ બધામાંથી એ મુક્ત થઈ જાય છે. એટલે ટૂંકમાં ભગવાન આપણને 31મા શ્લોકમાં કહે છે કે જો તારે આ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શ્રદ્ધા સાથે અને અસૂયા રહિત બનીને હું જે કહું છું એમાં નિત્ય હંમેશા પ્રમાદ રહિત જે આનું અનુસરણ કરે છે એ જરૂર મુક્ત થશે. પણ ભગવાન આપણને આનો લાભ બતાવે. આ શાસ્ત્રની રીત છે. એક વખત આપણે બતાવે કે આનાથી આમ કરવાથી તને શું મળશે, અને આ ન કરે તો તું શું ગુમાવીશ. એટલે આપણને હવે પછીના શ્લોકમાં આ મારા મતને જે અનુસરશે નહીં એની કેવી સ્થિતિ થશે, એ ટૂંકમાં જો આ મતનું અનુસરણ ન કરીએ તો હું શું ગુમાવું છું, એ પણ આપણને 32મા શ્લોકમાં કહે છે. 32મો શ્લોક વાંચીશું. એત્વેદભ્યસૂયन्तઃ નાનુતિષ્ઠन्ति મે મતં, નાનુતિષ્ઠन्ति મે મતં સર્વજ્ઞાનવિમૂઢંસ્તાન, સર્વજ્ઞાનવિમૂઢંસ્તાન વિદ્ધિ નષ્ટાન ચેતસઃ, વિદ્ધિ નષ્ટાન ચેતસઃ. હવે આગળ કહે છે તદભ્યસૂયन्तઃ, એટલે જેઓ, તું, તેમાંથી તું નીકળશે. પછી એતદ એટલે આ, એ તું, એતદ અભ્યસૂયन्तઃ, અભ્યસૂયંત આપણે જોઈએ અભ્યસૂયन्तઃ, દોષ દ્રષ્ટિ રાખી, અભ્યસૂયन्तઃ, અભ્યસૂયन्तઃ. જે એટલે કહેવાય ને કે કારણ વગર, અભ્યસૂયંત કારણ વગર દોષ દ્રષ્ટિ રાખવાવાળો છે. અને એના કારણે ન અનુતિષ્ઠન્તિ મે મતમ, અને એના કારણે
ન અનુતિષ્ઠંતિ આચરણ કરતો નથી, અનુસરણ કરતો શું? મેં મતમ મારા ઉપદેશને એ અનુસરતો નથી. કેવો છે? સર્વ જ્ઞાન વિમૂઢાન, એ બધા જ પ્રકારના જ્ઞાનમાં વિમૂઢ છે, એની સમજ વિકૃત છે. વિદ્ધિ નષ્ટાન ચેતસ, એ અર્જુન તું જાણ, વિદ્ધિ એને જાણ, નષ્ટાન અચેતસ, અચેતસ એને જેનું ચેતસ વિવેકહીન છે, જેનું ચેતસ નથી, એટલે કે વિવેકહીન મનુષ્ય નષ્ટ પામેલું છે, એવું જ તું જાણ. એટલે ભગવાન કહે છે એ ન અનુતિષ્ઠંતી, જે મારા મતનું અનુસરણ કરતો નથી. તો શું કરે છે? તેના બદલે ફક્ત પોતાના રાગ દ્વેષની પૂર્તિ માટે જ કર્મનું અનુસરણ કરે છે, અનુષ્ઠાન કરે છે. એ વ્યક્તિ વિચાર પણ કરતો નથી કે પોતાના આ પ્રકારના વિચારથી, અભિગમથી પોતાને જીવનમાં જે જોઈએ છે એ આપી શકશે કે નહીં. કારણ કે મનુષ્ય છે, મનુષ્ય બરોબર છે. મનુષ્ય, ભગવાને મનુષ્ય જીવન આપ્યું છે એટલે વિવેક આપ્યો છે, અને મનુષ્ય જીવન એટલે જ મનુષ્ય જીવન જીવવું એટલે જ વિવેકપૂર્વક જીવન જીવવું. પણ આ વ્યક્તિ વિચાર જ નથી કરતી કે હું મારા કર્મો રાગદ્વેષની પૂર્તિ માટે કરું છું, અહંકારની પૂર્તિ માટે કરું છું, છતાં એ મને જોઈએ છે, આપશે ખરું? વિવેકપૂર્વકનું જીવન એટલે ભગવાને જે કહ્યું છે એ અનસૂયવે જાગૃત કર્યું એ પ્રમાણે. પણ આ વ્યક્તિમાં શ્રદ્ધા પણ નથી, ભગવાનના વચનમાં એને શ્રદ્ધા નથી, માટે દોષ દર્શન થાય છે. અનસૂયવે અભ્યસૂયંત, અને એના કારણે ભગવાન છે વિદ્ધિ અનસૂયંતે વિદ્ધિ નષ્ટાન ચેતસ, વિદ્ધિ સર્વાજ્ઞાન વિમૂઢાન. પેલા એમ દઈએ તાન વિદ્ધિ, તે લોકોને તું જાણ. શું જાણ? સર્વજ્ઞાન વિમૂઢા, હા એ બધા જ્ઞાનથી મોહિત થયેલા છે, એ બધા પ્રકારના જ્ઞાનથી એ વિમૂઢ છે, મોહિત થયેલા છે, દરેક પ્રકારના ક્ષેત્રથી મોહિત થયેલા છે. સર્વજ્ઞાન એટલે શું? બહુ સમજવાની જરૂર છે. સર્વજ્ઞાન એટલે જ્યારે ભગવાન કર્મયોગ ભાવનાથી કર્મ કરવાનું કહે છે. ભગવાનનો મત છે મયી સર્વાણી કર્વાણી સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા, એટલે ભગવાન કર્મયોગ બધા કર્મ મને અર્પણ કરે, એટલે કે કર્મયોગ ભાવનાથી કર્મ કરે. એ ભાવનાથી કર્મ કરી ત્યારે શું છે કે પેલું વ્યક્તિ જાણે છે કે મેં ઘણું બધું સમાજ પાસેથી, કુટુંબ પાસેથી લીધેલું છે, મારે તે ઋણને અદા કરવાનું છે. પણ આ વ્યક્તિનું જ્ઞાન કેવું છે? વિવેક કેવો છે? સમજણ કેવી છે? એને કૌટુંબિક કે સામાજિક ઋણથી જેને અનભિજ્ઞ છે, વિમૂઢ છે, એનું નોંધ જ નથી કરતી વ્યક્તિ કે મને સમાજ પાસેથી ખૂબ મળ્યું છે, કુટુંબ પાસેથી ખૂબ મળ્યું છે, મારું પણ કોઈ કર્તવ્ય છે કે મારે એની ચૂકવણી કરવી જોઈએ, એનાથી અનભિજ્ઞ છે. એટલું જ નહીં, જ્યારે કુટુંબની અને સામાજિક ઋણની બાબતના વિમૂઢ છે, ત્યારે એ રાષ્ટ્રીય ભાવના, રાષ્ટ્રનું પણ ઋણ છે, એનાથી પણ અનભિજ્ઞ છે. એટલું જ નહીં, મારા દરેક કર્મમાં બીજા ઘણા બધા પરિબળોનો પણ સહયોગ છે, દેવતાઓનો પણ સહયોગ છે, એ બધું જ એને દેખાતું જ નથી. આ બધા જ ઋણની જે અવગણના કરે છે એને કહેવાય સર્વજ્ઞાન વિમૂઢા. અલા બધા જ્ઞાન એટલે આ પ્રકારના જ્ઞાન, જ્યાં કૌટુંબિક મારું ઋણ છે, સમાજનું ઋણ છે, રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ છે,
દેવતાઓનો પણ મારા કર્મમાં ખૂબ અનુગ્રહ છે, માટે મારે પણ કંઈ કરવું છે દેવતા માટે. બીજા બધા લોકોનો પણ ખૂબ અનુગ્રહ છે, કુટુંબનો, સમાજનો, બધાનો. એની નોંધ નથી કરતો, પણ એનો તો વિચાર શું છે? સ્વકેન્દ્રિત, પોતાના સ્વાર્થની પૂર્તિ કેવી રીતે થાય, બસ એ જ દેખે છે. પોતાનું કલ્યાણ કેવી રીતે થાય, એ રાગ દ્વેષની પૂર્તિ કેમ થાય, બસ એ પ્રકારની જ એ રુચિ ધરાવે છે. એટલે બીજાનું કલ્યાણ થવું જોઈએ એવું એના મનમાં આવતું જ નથી. મારું કલ્યાણ થવું જોઈએ, બીજાની મારે કાળજી કરવી જોઈએ, બીજાને આદર આપવો જોઈએ, એ પ્રકારનું જ્ઞાનથી વિમૂઢ છે. અને એટલે એને તો એમ જ થાય છે, બધાએ મારી રાગની પૂર્તિ, મને કેમ ઉપયોગ થાય, મારું કેમ કલ્યાણ થાય, એના માટે બધાએ મને મદદ કરવી જોઈએ, બધાએ મારું જોવું જોઈએ, મારી કાળજી કરવી જોઈએ. અને કદાચ સમાજ એ કાળજી ન કરે તો સરકારે કરવું જોઈએ. સરકાર કેમ નથી કરતી? સરકાર સામે એને ફરિયાદ છે, એ પણ તું કંઈક કરે તો સરકાર તારા માટે કરે. પણ આપણે તો એને તો શું છે, બધા મારું કરવું જોઈએ. એટલું જ નહીં, જ્યારે આ પ્રકારની એનામાં વિવેક ન હોય, સમજણ ન હોય કે બધાએ મારી કાળજી કરવી જોઈએ, મારે કોઈની કરવાની જરૂર નથી, આપણે બધા જ્ઞાનથી વિહોય છે, ત્યારે તત્વ ને અતત્વ, તત્વ શું છે, અતત્વ શું છે, એનો પણ વિવેક ન હોય. એના જ્ઞાનથી પણ એ અનભિજ્ઞ છે, એના જ્ઞાનથી પણ વિમૂઢ છે. મારા જન્મમાં શું યોગ્ય છે, શું અયોગ્ય છે, શું શ્રેયસ છે, શું પ્રેયસ છે. પ્રેયસ કોને કહેવાય, શ્રેયસ કોને કહેવાય, એ પણ એને ખબર નથી. ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, સત્ય કોને કહેવાય, અસત્ય કોને કહેવાય. એને સત્ય એટલે મારી રાગની પૂર્તિ, મારા અહંકારની પૂર્તિ જે કરું સત્ય. સત્ય કોને કહેવાય એને વિવેક જ નથી. અને એટલા માટે તમે જુઓ કે એ કેવો છે, વિમૂઢ. એટલે એને પુરુષાર્થના સંદર્ભમાં પણ વિમૂઢ છે, મોહિત છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ કોને કહેવાય એ પણ ખબર નથી. આ બધા સર્વજ્ઞાન વિમૂઢાત્મા, એ તો એક જ છે. અને તમે જો આ પ્રકારની જ્યાં સમજણ હોય, ત્યારે તમે જો એના જીવન પણ કેવું હોય, સ્વચ્છંદ હોય. ભોજનના સંદર્ભમાં પણ એને ખબર નથી કે મારે શું ખાવું જોઈએ, શું ખાવું ન ખાવું જોઈએ. બસ મને મન થયું ખાઈ લેવાનું, મને ગમ્યું આ કરી લેવાનું. એટલે આપણે શું છે, સર્વજ્ઞાન વિમૂઢાન. એનાથી શું થાય છે, નષ્ટાન વિદ્ધિ. એવા લોકો શું થાય છે, હંમેશા એનું નષ્ટાન વિદ્ધિ અચેતસ. અચેતસ એટલે જે અવિવેકી છે, જેણે જીવનમાં વિવેક કર્યો નથી કે હું જ આ જે કંઈ ઈચ્છા કરું છું કરો, ધનવાન બનો, સત્તાવાન બનો, જે કરો એ કરો. એની ના નથી પાડતી શાસ્ત્ર. તમે પૈસા ભેગા કરો, ધનવાન બનો, સત્તાવાન બનો, પણ એ બધા વખતે વિવેક કરું છું. વિવેક દ્રષ્ટિ છે કે આ મેળવવાથી હું જે જીવનમાં ઈચ્છું છું મળે છે ખરું, હું જીવનમાં શું ઈચ્છું છું. આ બધા જ દ્વારા આપણે ગઈકાલે વાત કરી કે આત્મસંતોષ, મારો સ્વીકાર, સુખ ઈચ્છું છું, શું એ મને મળે છે. જો હું જે દાખલા તરીકે હોય, હું ધનવાન બનું, સત્તાવાન બનું, પણ એ દ્વારા મારે કેટલું તો સંઘર્ષ કરવો પડે, કેટલી બધી મહેનત કરવી પડે. તો માણસ વિચારશે કે આ બધું કરવામાં મારી સુખ અને શાંતિનો ભોગ નથી આપતો ને. હું ધનવાન બન્યો પણ રાત્રિની નિંદ્રા તો ગુમાવતો નથી ને. ધનવાન બન્યા, સત્તાવાન બન્યા, પણ સુખ ને શાંતિ ન હોય, આખી રાતોના રાત જાગવું પડતું હોય, તો એ વિવેક નથી. કેવો છે, અચેતસ. જેણે વિવેક નથી કર્યો તો એને પણ જે વિવેકી છે એ તો વિચારશે કે હું જે કરું છું એમાં હું કેટલું ગુમાવું છું અને શું મેળવું છું. આમ બધું વિચાર કરશે કે આમ કરવાથી મને એટલા પૈસા મળશે, આ નહીં કરું તો મારે પૈસા એટલા ગુમાવવા પડશે. એ બરાબર છે, પણ હું કેટલું સુખને શાંતિ આ કરવા પાછળ મેં કેટલી સુખ અને શાંતિનો ભોગ આપું છું. એનો લાભ ગેરલાભ એ વિચારતો નથી. અવિચેતસ જે કેવો છે, અચેતસ,
જેને વિવેક નથી તો એ કહે નષ્ટાન વિદ્ધિ, એ તમે જાણો કે એ હંમેશા એનો નાશ જ થવાનો છે. કેમ? ભગવાન ગીતામાં કીધું ને કે જ્યારે જીવનના વિશે સ્પષ્ટતા ન હોય તો બીજા તેમ ભગવાન શું વાત કરી? ત્યાયતો વિષયાન પુંસ સંગસ્તે સુખ જાયતે સંગા સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात् स्मृति विभ्रमः स्मृति भ्रंशात् बुद्धिनाश बुद्धिनाशात् प्रणश्यति. બીજા અધ્યાયમાં આવે છે ને આ, એટલું તો આપણને ખબર હોય. એટલે કે જેના જીવનમાં આ પ્રકારનો વિવેક નથી, કર્મયોગ ભાવનાનું એને અનુસરતો નથી, કારણ કે અભ્યસૂયંત એ ભગવાને જે કીધું છે એમાં એને શ્રદ્ધા જ નથી, એટલે એમાં દોષો દેખાય છે. એવું તો કે કર્મયોગ ભાવનાથી કરવાથી સુખી થવાય? હું મારા અહંકારને અર્પણ ન કરું તો સુખ ક્યાંથી હોય? વગેરે વગેરે વિચારના લીધે એ જે વિષયની પ્રાપ્તિ કરી હોય એનું સતત ચિંતન કરે. ધ્યાય તો વિષયાન સંગસ્ત ઉપજાય, બસ પછી મને આ મળવું જ જોઈએ. એ સત્તા હોય, વસ્તુ હોય કે કંઈ પણ હોય, એ મને મળવું જ જોઈએ. મને એની આડે આવીને હટાવી દો, હિંસા કરી નાખો. તમે જો એની હિંસાને કે જે કર્મ કરે છે એનું ફળ તેને ભોગવવાનું જ છે, પણ એને ખ્યાલ નથી આવતો, કારણ કે સર્વ જ્ઞાન વિમૂઢાઃ. અને એના આગળ ક્રોધ, લોભ અથવા તો ક્રોધ, અને શું થાય? सम्मोह, અને सम्मोहात् સ્મૃતિ વિભ્રહ, પોતાના સારા સારનો વિવેક પણ ચૂકી જાય છે. અને બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, સારા સારનો વિવેક નથી, બુદ્ધિનો નાશ થયો. એટલે પોતાનો જે મનુષ્ય જીવન શેના માટે મળ્યું છે? કારણ કે મનુષ્યને જ વિવેક કરવાની બુદ્ધ શક્તિ છે. પ્રાણીઓને ક્યાં આપી છે? પ્રાણીઓને તો બસ આહાર, નિદ્રા, મૈથુન એટલા માટે વિવેક છે. પણ એનામાં કોઈ નવું કરવાનું, કંઈક સત્સંગમાં જવાનું. સ્વામીજી ઘણી વખત વાત કરે કે તમે ક્યાંય જોયું છે કે એક ગાય બેઠી હોય, બીજા બધા ગાયો સાંભળતી હોય, સત્સંગ કરતી હોય? એનામાં એ વિવેક જ નથી. મનુષ્યને જ આ પ્રકારની બુદ્ધિ આપી છે અને બુદ્ધિનો ઉપયોગ નથી કરતો. માટે પ્રણશ્યતિ એ નષ્ટાન ચેતસ વિદ્ધિ સર્વજ્ઞાન વિમૂઢાન તાન વિદ્ધિ નષ્ટાન, એનો તો ખરેખર નાશ જ થયો. આ કેવું છે? આપણને મનુષ્ય જીવન આપ્યું. ભગવાન આગળ પણ વાત કરી, સયજ્ઞ પ્રજા સૃષ્ટા પુરોવાચ પ્રજાપતિ. ભગવાન બ્રહ્મદેવે આ સૃષ્ટિનું સર્જન કરી અને સંવાદિતાપૂર્વક કેમ જીવન જીવવું, સર્વમાં કુદરતમાં જોઈલેલી સંવાદિતા પ્રમાણે તું કર્મ કર્યું નામ ધર્મ. પણ એને તો સ્વીકારતો નથી, કારણ કે અભ્યસૂયંત છે. એટલે આ કેવી સ્થિતિ છે? સાવ સરળ ભાષામાં દ્રષ્ટાંત જોઈએ તો, આપણી ગાડીમાં બેઠા છીએ, સ્ટેશન આવવાનું છે અને લોકોને ઉતાવળ બહુ હોય. સ્ટેશન આવે પહેલાં ગાડી જરાક ધીમી પડે ને એટલે ઉતરી જાય, બરાબર? પણ એ ઉતરતી વખતે જે ગાડી જે દિશામાં જઈ રહી છે એની ઊંધી દિશામાં ઉતરો તો શું થાય? છોલાવ, કદાચ અંદર જતા રહો ને તમારું જાન પણ ગુમાવો, બની શકે ને? એમ આ જે ભગવાનના મતનું અનુસરણ કરતો નથી, ન તિષ્ઠંતિ મે મતમ, ત્યાં કર્મયોગ એટલે સંવાદિતા. આ કર્મયોગ એટલે કુદરત સાથે કેવી રીતે સંવાદિતા સ્થાપિત કરવી. જ્યાં સંવાદિતા છે, જ્યાં હાર્મની છે, ત્યાં આનંદ છે. જેમ આપણે ઘણી વખત વાત કરી છે કે આખું જગત છે એક ઓર્કેસ્ટ્રા છે, રંગભૂમિ છે. બધાએ પોતાના વાજિંત્ર વગાડે છે. અને આપણે એટલે કે જે વ્યક્તિ અભ્યસૂયંત, જે ભગવાને કીધું છે સંવાદિતાને સ્વીકારતો જ નથી, પોતાની રીતે, ના હું તો મારું વાજિંત્ર મારું બૂમપૂળું જ વગાડીશ, હું કર્યા જ કરીશ. તો એનું શું થાય? સંવાદિતા જ્યારે વિરુદ્ધ જઈએ, જેમ આપણી ગાડીમાં જે ગાડીની ગતિ છે એની વિરુદ્ધ દિશામાં જતા પડવાના જ છે, છોલાવાના જ છે. અશાંતિ, નિરાશા, હતાશા આવવાની છે. મનુષ્ય જીવન એના માટે નથી બનાવ્યું કે દુઃખી થવા માટે. મનુષ્ય જીવન નિરાશા, હતાશા માટે છે જ નહીં. ભગવાને એના માટે તો ગીતા આપી છે, આ જ્ઞાન આપી છે. પણ માણસ એને અનુસરે નહીં, શ્રદ્ધા ન હોય, અસૂયા હોય, અને એના કારણે ભગવાનના મતને અનુસરણ ન કરવાના લીધે
સર્વ જ્ઞાન વિમૂઢા, બધા જ્ઞાન એટલે આ બધા જ્ઞાન. આ દુનિયાના જ્ઞાનમાં કદાચ પાવર તો હોઈ શકે, પણ જે મહત્વનું જ્ઞાન છે આ કે હું ઋણી છું, મારા ઉપર એટલું ઋણ છે, મારું કર્મ ઋણ ફેરવા માટે છે, નહીં કે બધું ને બધું લોકો પાસેથી માગવા માટે. હું ભિખારી બનવા માટે નથી પણ એનો ભિખારી છે એવું પણ નથી લાગતું. અને એટલા માટે સર્વ જ્ઞાન વિમૂઢા નષ્ટાન વિદ્ધિ અચેતસઃ, એ બધા જ્ઞાનથી વિમુખ થઈ ગયો છે, માટે એનો નાશ જ થાય છે, કારણ કે અચેતસ હોવાના કારણે. ઓકે, ભગવાન બીજું એક પણ બતાવે છે કે કસ્માત પુનઃ કારણાત ત્વદીયમતમ ન અનુતિષ્ઠન્તિ પરધર્મ અનુતિષ્ઠન્તિ. શા માટે વ્યક્તિ ભગવાને કહ્યું છે એ મતને અનુસરણ કરતો નથી અને એને વિરુદ્ધનો મતનું અનુસરણ કરશે, એને કહે પરધર્મ, પોતાના સ્વધર્મને અનુસરણ કરવાને બંને પ્રતિકૂળ જે અસંબાધિત વસ્તુ છે એને કેમ અનુસર કરે છે? તો એના માટે આપણને 33મા શ્લોકમાં કહે છે સદૃશમ ચેષ્ટતે સસ્યાઃ, સદૃશમ ચેષ્ટતે સસ્યાઃ પ્રકૃતે જ્ઞાનવાનપી, પ્રકૃતે જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની, પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ, નિગ્રહ કિમ કરિષ્યતિ. જાણે કે આ શ્લોકમાં આપણને જ્યારે જોઈએ ત્યારે ભગવાન પરવાનગી આપે છે, ના એવું નથી. કારણ કે પછીનો શ્લોક આના પછીનો જોઈએ તો આનો સાચો અર્થ આપણે સમજી શકીએ. શું કહે છે ભગવાન? સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતેઃ. દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તન કરે. પ્રકૃતિ એટલે સ્વભાવ, એની પ્રકૃતિ, પ્રાણ અને પ્રકૃતિ સાથે છે એવું આપણને સાંભળ્યું છે. પ્રાણની સાથે જ એની પ્રકૃતિ એટલે પ્રાણનો સ્વભાવ. અને સ્વભાવ એટલે ભૂતકાળમાં કે એની આગળ જે કંઈ અનુભવ થઈ ગયા હોય એને આધારે એને એક પ્રકારનો સ્વભાવ બની જાય. જેમ કે કૂતરો ભોંકે, ભૂ ભૂ કરે કોઈને જોઈને, કે ગધેડો મચી મચી કરે, એને સ્વભાવ ન કહેવાય, એ તો કરવાનું જ છે. પણ આમાં આ સ્વભાવમાં આપણે પરિવર્તન લાવી શકીએ માટે પણ અહીંયા તો ભગવાન શું કહે છે કે પ્રકૃતિ યાન્તિ ભૂતાની નિગ્રહ કેમ કરી શકી. પ્રકૃતિ જ એ મનુષ્યને યાન્તિ દોરી જાય છે, એના માટે નિગ્રહ કેમ કરી શકી. કોઈ એનો નિગ્રહ એમાંથી બહાર આવી શકતો નથી. જાણે કેવું આપે છે. અને જ્ઞાનવાન આપી પછી આપણે શબ્દ જોઈએ છીએ, પણ મહત્વની વસ્તુ એ છે કે જ્યાં સુધી વ્યક્તિ પોતે નિર્ણય ન કરે કે મારો આ સ્વભાવ છે એ યોગ્ય નથી, મારો આ સ્વભાવ યોગ્ય નથી, એ જો પોતે નિર્ણય ન કરે તો ભગવાન ગમે તેટલી વાત કર્મયોગની પ્રશંસા કરે, એનાથી મળતા ગમે તેટલા લાભની વાત કરે, ગુરુજી પણ કહે તારે આટલું કરવું જોઈએ, તું રોજ સવારે એટલા જપ કર, તારું આ કલ્યાણ થશે, તું આમ કર, તું આ કર. સત્સંગમાં આવે પણ એ ખરી આવે, પણ પોતે અંદરથી જ્યાં સુધી નિર્ણય ન કરે ત્યાં સુધી ભગવાન કહે છે કોઈ બદલાવી ન શકે, એના સ્વભાવને બદલાવી ન શકે. સ્વામીજી મહારાજ મેં વાત કરી છે તમને કદાચ કે આપણા મોટા મહારાજ કહેતા હતા કે મને ભગવાનના જ્ઞાનમાં બહુ શ્રદ્ધા છે, ગમે તે વ્યક્તિઓને બદલાવી નાખીશ. પણ પછી અનુભવ કહે છે મહારાજ કે જ્યાં સુધી સામેની વ્યક્તિ બદલાવા તૈયાર ન હોય ત્યાં સુધી મેં કોઈને બદલાવી ન શકું. ગમે તેટલું સાંભળે પણ એ અહંકાર તરત જ ઊભો થઈ જાય, અહંકાર એ પ્રતિક્રિયા કરી જ નાખે, તરત જ એનામાં એ પ્રતિક્રિયા જોવા મળે. કારણ કે એને નિર્ણય કરવાનો છે. એમ આપણે ઘણી વખત વાત કરતા હોઈએ કે પતિ પત્નીમાં પણ આવું થતું હોય છે. કુટુંબના સભ્યમાં ગમે તે પતિ પત્નીની શું વાત કરો છો, કોઈ પણ સભ્ય હોય પણ એમ કે પતિ પત્ની એટલા માટે લઈએ છીએ, પતિને થાય કે મારી પત્નીને બદલાવી નાખો, એનો આ સ્વભાવ બદલાવી નાખો, પત્નીને થાય મારા પતિનો આ સ્વભાવ બરોબર નથી, બદલાવી નાખો.
કોઈ બદલાવી ન શકે. જ્યાં સુધી વ્યક્તિ પોતે નિર્ણય ન કરે ત્યાં સુધી કોઈ એને બદલાવી શકે નહીં. અને એને આપણે શું માની લીધું છે કે ભગવાન આપણે એમ કહે છે કે તમે જે કરો છો બધું બરોબર છે, તમે કરો છો. પ્રકૃતિ યાંતિ ભૂતાની, પ્રકૃતિ જ માણસ, પ્રકૃતિને સ્વભાવ, પ્રકૃતિ નામ પૂર્વ કર્મ ધર્મ અધર્માદિ સંસ્કાર વર્તમાન જન્માદૌ અભિવ્યક્ત સા પ્રકૃતિ. બહુ સુંદર ભગવાન ભાષ્યકાર વ્યાખ્યા આપે છે. પ્રકૃતિ નામ પૂર્વકૃત ધર્મ અધર્માદિ સંસ્કાર, પહેલા કરેલા પૂર્વ જન્મમાં કરેલા કહી શકાય. આ જન્મમાં પણ ઘણી વખત પ્રકૃતિ સ્વભાવ બદલાઈ જતો હોય છે. એટલે પૂર્વકૃત ધર્મ અધર્મ વગેરેના જે સંસ્કાર પડ્યા છે એ વર્તમાન જન્માદૌ અભિવ્યક્ત, જે વર્તમાન જન્મમાં અભિવ્યક્ત થાય છે એને પ્રકૃતિ કહેવામાં આવે છે. અને બધા સર્વે જંતો અપી જ્ઞાનવાન અપી કેમ મૂર્ખ, ભગવાન કે જ્ઞાનવાન પણ, એ જ્ઞાનવાન માટે આપણે જોઈએ હમણાં, પણ એમ કે સામાન્ય વ્યક્તિ પણ શું કહી શકાય, બધા પ્રકૃતિને જ અનુસરે છે. તો એનો નિગ્રહ કરવો કોણ કરી શકે? એ શક્ય નથી. હવે જ્ઞાનવાન માટે આપણે પછી જોઈએ છીએ, પણ એક નાનકડી વાત કહી દઈએ. જ્ઞાનવાન એટલે શું કે જેના જ્ઞાન છે પણ આત્મસાત નથી કર્યું, એક, એને પણ જ્ઞાનવાન કહી શકાય. અથવા તો સ્વામીજી વાત ઘણી વખત કે જ્ઞાન થઈ ગયું હોય તો પણ એની જે પ્રકૃતિ છે શું કે સાઉથ ઇન્ડિયન છે, એક જ્ઞાની થઈ ગયા સંન્યાસી, તો પણ તમે એ કદાચ ગુજરાતમાં આવે, આપણે એને ભાખરી રોટલી પણ આપીએ અને ઇડલી આપીએ તો શું રહેશે? પહેલાં પ્રકૃતિ, જ્ઞાન, એની પ્રકૃતિ એ છે કે એની ઇડલી વધારે ગમશે, ઢોસા ઇડલી એ વધારે ગમશે, ઉપમા ગમશે. અને અહીંનું ગુજરાતી ક્યાંક સાઉથમાં જાય તો પણ એને ભાખરી, ઘઉંવાળી વસ્તુ મળે. અમને ખબર છે, અમે ત્યાં આશ્રમમાં હતા તો આપણે ગુજરાતી જેટલા હોય એ લોકોને દેખાતે જો રોટલી તે દિવસે ઓછી થઈ ગઈ હોય ન હોય તો બિચારા નિશાસા નાખે, ઘરે આજ તો અમારે ભાત ખાવા પડશે. કારણ કે પ્રકૃતિ યાંતિ ભૂતાની જ્ઞાનવાન આપે. ખ્યાલ આવે? એ દ્રષ્ટિએ આપણે જોઈ શકીએ. વિશેષ આપણે હવે પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવત વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.